ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢની અંદર મહાશિવરાત્રીનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન થાય છે। આ વખતની અંદર રાજ્ય સરકારે એક નક્કી કર્યું છે કે જે રીતે મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એ પ્રકારે સરકાર પણ એમાં સહભાગી થઈ સરકાર પણ એમાં સરકારની પોતાની ગ્રાન્ટ આપશે। એક ભવ્ય અને દિવ્ય આયોજન થઈ શકે એ પ્રકારનું સરકારનું પણ પ્લાનિંગ છે। વહીવટી તંત્ર સાથે પણ એ બેઠકની ચર્ચા થઈ છે। આગામી દિવસોની અંદર એનું સારી રીતે આયોજન કરી અને જે પણ આપણા શ્રદ્ધાળુઓ આવે છે એ સારી રીતે ઉત્સવ ઉજવી શકે એ પ્રકારનું ભવ્ય આયોજન કરવાનું છે અને સરકાર પણ એમાં પૂરતો સપોર્ટ પણ આપવાની છે। ખાસ કરી જોવા જઈએ તો કૌશિકભાઈ, ભવનાથ મંદિર અને અંબાજી મંદિર હજી સરકાર હસ્તક છે, મહંતની નિમણૂક નથી સાહેબ, શું કહેશો ક્યારે મહંતની નિમણૂક? જે વિષય તમે અમારા ધ્યાન ઉપર મૂકી રહ્યા છો એ આગામી થોડાક સમય પહેલા પણ એમની ચર્ચા થયેલી છે અને અમે સરકારના ધ્યાન પર પ્રશ્ન છે અને સાથે મળી જે રીતે વહેલી તકે થઈ શકે એ પ્રકારે પ્રયત્ન કરાવશે। સાહેબ, ખાસ કરીને એક્ઝિટનો પ્રશ્ન છે, આવવા જવાનો એક જ માર્ગ છે કૌશિકભાઈ, અને એક્ઝિટ વાળા પ્રશ્નની પણ આજે અમારી બેઠકની અંદર ચર્ચા થયેલી છે। તમે પણ સમજી શકો છો કે ફોરેસ્ટ વિસ્તાર પણ લાગુ પડે છે, જે રીતે નિયમોથી બધા બંધાયેલા હોય છે અને નિયમોને આધીન જે પણ કામ થતા હોય નિયમોને આધીન થતા હોય છે।